હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે લોકો ફરી એકવાર મહદી સ્કૂલના ઓનલાઈન ટીચિંગ દ્વારા ભેગા થયા છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે શું શીખીએ છીએ? હવે તો આપણી એક્ઝામ પૂરી થઈ ગઈ ને વિદ્યાર્થી મિત્રો. આપણે શીખીએ છીએ ધોરણ 4 વિષય આસપાસ. આસપાસની પરીક્ષા આપણી પૂરી થઈ ગઈ ને? ઓહો, બધા વિદ્યાર્થીઓ ખૂબ ખુશ છે ભાઈ. હા, ફિનિશ થઈ ગઈ, પૂરું થઈ ગયું એક પેપર. જ્યારે પરીક્ષા પૂરી થઈ જાય તો બધાને આટલી જ ખુશી મળે ને વિદ્યાર્થી મિત્રો. હવે આપણે રિવિઝન આજે કરવું છે ફરી એકવાર. ના પાડે છે ઘણા બધા વિદ્યાર્થીઓ. આજે મને ના કહે છે કે મિસ બહુ રિવિઝન કરી લીધું, ઘણું બધું ભણી લીધું, આજે અમને રિવિઝન કરવું નથી. તો ચાલો, આજે હું તમારા માટે કંઈક અલગ લઈને આવી છું. શું લઈને આવી છું? એક્ટિવિટી લઈને આવી છું, જેને આપણે ગુજરાતીમાં પ્રવૃત્તિ કહીએ. કરવી છે આપણે લોકોને વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી. કોને કોને કરવી છે એક્ટિવિટી? તમને મજા પડે ને એવી છે મારી પાસે એક્ટિવિટી. તો કરવી છે ને બધાને? તો ચાલો, આપણે આ ચિત્ર છે, આ ચિત્ર જોવાનું છે અને આની અંદર તમને કેટલા પક્ષીઓ દેખાય છે, કેટલા પ્રાણીઓ દેખાય છે તે જોવાનું છે ધ્યાનથી. આ એક્ટિવિટી મારી પાસે આજના દિવસમાં એવી છે વિદ્યાર્થી મિત્રો કે તમારી જોવાની ક્ષમતા કેટલી છે ને એના ઉપર હું એ એક્ટિવિટી કરી છે. કરવી છે ને એવી? તો ચાલો, તમે લોકો આમાં મને જોઈને કહો કે તમને કયું કયું પ્રાણી દેખાય છે. બરાબર? શું દેખાય છે તમને આ ચિત્રની અંદર? ધ્યાનથી જોવાનું છે. ઓકે, જુઓ. ચાલો, તમને લોકોને હું એ 2 મિનિટ આપી છે. 2 મિનિટ તમને આ ધ્યાનથી જોવાનું છે અને પછી બોલવાનું છે. ઓકે? જોઈ લીધું? તો વિદ્યાર્થી મિત્રો, તમને શું દેખાય છે આની અંદર? આની અંદર મને સુંદર મજાનું કુદરતી દ્રશ્ય દેખાય છે. ઘણા બધા વિદ્યાર્થીઓ મને શું કહે છે કે મને આની અંદર સુંદર મજાનું કુદરતી દ્રશ્ય દેખાય છે. દેખાય છે ને? જો, એની અંદર એક નાનું અમથું ઘર છે, નદી છે, ઝાડ છે. દેખાય છે ને હું તમને કુદરતી દ્રશ્ય? કેવું સરસ છે, મજા પડે એવું છે. ખૂબ જ સરસ છે ભાઈ. આ કુદરતી દ્રશ્ય ખૂબ જ સરસ છે. એની અંદર ઘણા બધા મને પ્રાણીઓ પણ દેખાય છે અને અમુક પક્ષીઓ પણ દેખાય છે. દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો? ચાલો, તો કયા કયા પક્ષી છે અને કયા કયા પ્રાણી છે નામ કહો તો બધાના મને. સરસ મજાનો મને અહીંયા મોર દેખાનો ભાઈ. તમને દેખાનો મોર? આનું નામ મોર છે. શું છે? મોર છે. તો આપણે મોર દેખાનો સરસ મજાનો. પછી કોઈ બીજું પક્ષી દેખાય? જુઓ તો તમને. સરસ મજાનો કાગડો દેખાનો. કાગડો કા કા કરે છે ઘરના ઉપર બેસીને. દેખાય છે ને? પછી જો અમુક પક્ષીઓ અહીંયા આકાશમાં ઉડી પણ રહ્યા છે. દેખાય છે વિદ્યાર્થી મિત્રો તમને?
હજી એક પક્ષી છે જે ઝાડ ઉપર બેઠું છે, દેખાય છે તમને લોકોને? આર્યું, આ ને આ પક્ષી છે ને, આ વાંદરો પક્ષી છે. કોણ કહે છે કે આ પક્ષી છે? ઝાડ ઉપર જ બેઠું છે. મિસ તમે એમ કીધું ઝાડ ઉપર બેઠું છે એટલે આ ઝાડ ઉપર બેઠો છે એટલે વાંદરો પક્ષી જ છે. ઝાડ ઉપર બેની બધા પક્ષી જોઈ, અને ભાઈ એવું જોઈ ને. ઝાડ ઉપર અહીંયા ગરુડ બેઠું છે. કોણ બેઠું છે? તો એ પણ એક પક્ષી છે. અને આ વાંદરો પણ પક્ષી નથી, તે શું છે? પ્રાણી છે. બરાબર, ઝાડ ઉપર ભલે બેઠો પણ તે શું છે? એક પ્રાણી છે. પછી એના નીચે કોનું પૂછે? જોવો તો કૂતરો છે. અને કૂતરો છે ને, જો તો વિદ્યાર્થી મિત્રો તમને શું દેખાય છે? આ છે હરણ અને આ છે ઘોડો. આ બે પતંગિયા છે રંગબેરંગી. કેવા સરસ પતંગિયા છે, જુઓ તો ખરી, એનો કલર કેવો ફાઇન છે. ફૂલ ઉપર ઝૂમી રહ્યા છે આ બંને પતંગિયા, ઝૂમી રહ્યા છે ને. પછી આ છે કૂતરો, એની બાજુમાં છે બતક, આ છે કૂકડો, પછી આ છે ગાય. ગાય આપણે કઈ રીતે ઉપયોગી થાય? તમે નાના હતા ને ત્યારે તમને લોકોને કેટલી બધી વખત કીધું હશે આ ગાય વિશે નિબંધ લખવાનું. તમે લોકોએ લખ્યો હશે, બધાએ લખ્યો છે ને? ગાય હમારી માતા હે, હિન્દીમાં લખ્યો હશે. ગાય આપણી માતા તરીકે છે. ગાય છે તે આપણે દૂધ આપે છે. એટલે ગાય આપણે ખૂબ જ ઉપયોગી છે. ખેતી કામમાં પણ ગાયનો ઉપયોગ કરવામાં આવે છે. કૂકડા શું આપે આપણે? મરઘી છે શું આપે આપણે? ઈંડા આપે. ઈંડા આપે ને વિદ્યાર્થી મિત્રો? એ ઈંડા આપણે જમણ તરીકે પણ ઉપયોગ કરીએ છીએ. કાચબો છે. પછી અહીંયા તો જો તો શું છે? આ વાઘ છે ને. બીક લાગે ને બધાને એનાથી? કોને કોને બીક લાગે? બીક લાગે હો ભાઈ. એટલે આમ વિદ્યાર્થી મિત્રો આ સુંદર મજાનું એક દ્રશ્ય છે, જેની અંદર એક ઘર છે, બે ઝાડ છે, પાછળના ભાગમાં નદી છે, પછી ઘરના ઉપર બે પક્ષીઓ બેઠા છે, જે મોર અને કાગડો છે. પછી આ ચકલી જેવું લાગે, ચકલી છે, વાંદરો છે, હરણ છે, પછી ઘોડો છે, પછી કૂકડો છે, બતક છે, કૂતરો છે, કાચબો છે, પછી ગાય છે અને વાઘ પણ છે. અને આ રંગબેરંગી પતંગિયાઓ છે તે ફૂલની આજુબાજુમાં ઝૂમી રહ્યા છે. અને વિવિધ પક્ષીઓ આકાશની અંદર શું રહ્યા છે? ફરી રહ્યા છે ખુલ્લા આકાશમાં. આમ ખૂબ જ સુંદર મજાનું દ્રશ્ય છે હો ભાઈ. આ છે ને આ દ્રશ્ય? આમ પહેલી નજરે તો તમે જોવો ને તો તમને ત્યાં જવાનું મન પણ થઈ જાય, એવું સરસ દ્રશ્ય છે. બધા પ્રાણીઓને પક્ષીઓને તમે ઓળખો છો ને? તો ચાલો, તો એવી જ એક એક્ટિવિટી છે, આમાં તમે ધ્યાનથી જુઓ તો. જો પહેલું જે છે ને એ હું વાંચું છું ને તમને સમજાવું છું, પછી તમને બીજાનું મને કહેવાનું છે શું છે ને. જો આ તમને કંઈક ચિત્ર આપ્યું છે અને નીચે લખ્યું છે કૂકડાનું માથું છે અને ઊંટનું ગળ છે. એટલે કે ઊંટનું શરીર છે અને કૂકડાનું માથું છે. તો એવી રીતે આમાં કોનું માથું છે અને કોનું શરીર છે એ કહેવાનું છે આ બંને ચિત્રમાં. ચાલો જોવો અને પછી મને કહો. બંને ચિત્ર ધ્યાનથી જોવો. તમે પ્રાણીઓને ઓળખતા હશો તો તમને ખબર હશે. તમે બધા પ્રાણીઓને જોયેલા હશે ચિત્રમાં, ટીવીમાં, મોબાઈલમાં.
ઓળખો છો ને પ્રાણીઓને? આ ચિત્ર ધ્યાનથી જોવો પહેલા, એમાં મને વિચારો અને પછી કહો કોનું ઘર છે ને કોનું શરીર છે ને કોનું માથું છે. આ છે બિલાડીનું માથું અને કાચબાનું શરીર છે. શું છે? બિલાડીનું માથું છે અને કાચબાનું શરીર છે. શું છે વિદ્યાર્થી મિત્રો? આ બિલાડીનું માથું છે અને કાચબાનું શરીર છે. ચાલો હવે એવી રીતે આ ચિત્ર જોવો તો મિસ અહીંયા મને કંઈક પોપટ જેવું દેખાય છે ભાઈ. આ છે પોપટનું માથું અને હાથીનું શરીર. એટલે અહીંયા આપણે લખશું કે પોપટનું માથું છે અને હાથીનું શરીર છે. ઓકે, ચાલો એના પછી આ ચિત્ર જુઓ તો વિદ્યાર્થી મિત્રો. આ ચિત્ર જોવો અને વિચારો અને પછી મને કહો શું છે આ ચિત્રની અંદર? કૂતરાનું માથું છે અને દેડકાનું શરીર છે. ચાલો હવે આ ચિત્ર જોવો અને પછી વિચારો અને પછી મને કહો. ઉપર લખેલું જ છે કૂકડાનું માથું છે એમ. કોનું શરીર છે એ તમને ખાલી મને કહેવાનું છે. કોનું શરીર છે આ? આ શરીર છે ઘોડાનું. એટલે નીચે આપણે લખશું ઘોડાનું શરીર છે. ચાલો હવે આ ચિત્ર જુઓ અને મને કહો કોનું માથું છે, કોનું શરીર છે? આ છે સસલાનું માથું અને મગરનું શરીર. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજાઈ ગયું? સમજાઈ ગયું ને? આ એક્ટિવિટી એના માટે હતી કે તમે પ્રાણીઓને ઓળખો છો ને. આજની એક્ટિવિટી શેના માટે હતી? તમે કેટલા પ્રાણીઓને ઓળખો છો એ જોવાનું હતું. પહેલા ચિત્રની અંદર તમને શું બતાવવામાં આવ્યું?
બધા પ્રાણીઓ બતાવવામાં આવ્યા, પછી કોઈનું માથું બતાવવામાં આવ્યું, તો કોઈનું શરીર બતાવવામાં આવ્યું, પણ તમે બધાને ખૂબ જ સારી રીતે ઓળખી લીધા. એટલે તમે પ્રાણીઓ અને પક્ષીઓને ઓળખો છો. હવે તમને લોકોને આ કોષ્ટકની અંદર અમુક પક્ષીઓ અને અમુક પ્રાણીઓના નામ લખેલા છે. તમને ગોતી એના ઉપર જેમ બિલાડીનો પર સર્કલ કર્યું છે એમ સર્કલ કરવાનું છે. કરવું છે ને વિદ્યાર્થી મિત્રો? કેટલા વિદ્યાર્થીને કરવું છે? ખૂબ મજા પડે એવું છે ભાઈ. આ તો દરેક વિદ્યાર્થીને કરવું છે ભાઈ. આમાં મજા પડે એવું છે એટલે બધા વિદ્યાર્થીઓને કરવું છે. ચાલો, આમાં પહેલું નામ છે બિલાડીનું, એટલે આપણે હવે બીજા નામ ગોતવાના છે ભાઈ. ચાલો તો ગોતો તો બધા. 3 અક્ષર પહેલા ગોતીએ આપણે, એટલે આપણે શાયદ મળી જાય. પપોતો. જો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને કઈ દેખાય છે? આ કોનું નામ છે? મને કંઈક દેખાનું હો ભાઈ અહીંયા. વિદ્યાર્થી મિત્રો તમને એક રિક્વેસ્ટ કરું છું, આ કોષ્ટકની અંદર મારો જે એરો પડે ને એના ઉપર ધ્યાન આપજો, તો જ તમે લોકો આ જે વસ્તુ છે એને સમજી શકશો. બરાબર? તો જો મને અહીંયા પ ને તો આવું કાંઈક દેખાય છે, તો એના પર આપણે શું કરશું? સર્કલ કરીશું. શું કરીશું? સર્કલ કરીશું. બરાબર? ચાલો સર્કલ કરી લઈએ. થઈ ગયું સર્કલ. ચાલો હવે આગળ જોઈએ પાછું આપણે. એમીસ, આર્યુ આ પ્રાણીનું નામ શું નામ છે? જુઓ તો શું નામ છે? સસલું. તો અહીંયા આપણે શું કરીશું? સર્કલ. થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? બિલાડી મળી ગયું, પોપટ મળી ગયું, સસલું મળી ગયું. ચાલો હવે આગળ વધીએ. આ જો તો કાચબો. તમને અહીંયા કઈ કાચબો જેવું દેખાય છે? તો અહીંયા શું કરીશું આપણે વિદ્યાર્થી મિત્રો? સર્કલ. ચાલો કરો સર્કલ. જો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને કઈ દેખાય છે? મને દેખાય છે ભાઈ. શું છે? સમડી. ચાલો એના પર કરો સર્કલ. સમડી. થઈ ગયું સર્કલ. ચાલો હવે આગળ વધીશું આપણે લોકો પાછા. સો જો લે રબ ઈ વે ક મ જોરી ઈ. આ કંઈક દેખાય છે. શું દેખાય? જો તો બકરી. મીસ આ બકરી છે ને એ એક પ્રાણીનું નામ છે, તો એના પર આપણે શું કરીશું? સર્કલ. ચાલો પાછા આપણે આગળ વધીશું. મિસ ચકલી. ચકલી. જો ચકલી દેખાય છે તમને અહીંયા? ચકલી શું છે? પક્ષીનું નામ છે, એના પર આપણે શું કરીશું? સર્કલ. ઓકે. ચાલો ચકલી થઈ ગયું. મિસ આ મો છે તો આની બાજુમાં ર હોવો જોઈએ ભાઈ.
આર્યો, તો અહીંયા આપણે શું કરીશું? મોર. આ છે એક પક્ષીનું નામ. શું છે? પક્ષીનું નામ. ચાલો તો હવે હજી ગોતો તો બધા પોતાના મનથી ગોતો. હવે હજી 2-3 નામ છે, ગોતવાના છે આપણે આપણા મનથી. ચાલો 2 મિનિટનો સમય છે. જો મને અહીંયા મગર દેખાય છે ભાઈ, તમને દેખાય છે મગર? આના ઉપર આપણે શું કરીશું? સર્કલ મગર ઉપર. ઓકે, ચાલો આગળ વધીશું. હજી ચાલો હજી નામ તમારે ગોતવાના બાકી છે અમુક. ચાલો હજી 2 નામ ગોતવાના છે ભાઈ. જો તો મળે છે તમને કઈ બાજુ નામ? ચાલો હું એરો ફેરવું છું ભાઈ. જુઓ તો મીસ અહીંયા કંઈક નામ દેખાય છે મને. જુઓ તો બતક. શું નામ છે? બતક. તો એના પર આપણે શું કરીશું? સર્કલ. ચાલો કરો સર્કલ. થઈ ગયું. ચાલો હજી એક નામ ગોતવાનું છે. ચાલો જલ્દી ગોતો. નામ છે, જો તો અહીંયા આટલામાં કઈ બાજુ મિસ અહીંયા દેખાય છે કઈક. અહીંયા દેખાય છે. શું છે અહીંયા? કૂતરો. એ શું છે? પ્રાણીનું નામ છે. તો અહીંયા કરીશું આપણે સર્કલ. ચાલો તો વિદ્યાર્થી મિત્રો હવે જુઓ તો કેટલા નામ થયા. ચાલો જલ્દી જુઓ હવે કયા કયા નામ થયા. એકવાર વાંચો તો બધા નામ. બિલાડી, પોપટ, સસલું, પછી કાચબો, સમડી, બકરી, ચકલી, મગર, બતક, મોર અને કૂતરો. આ બધા નામ થયા. થયા ને વિદ્યાર્થી મિત્રો? અમુક પ્રાણીના નામ છે તો અમુક પક્ષીના નામ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? આ કોષ્ટક આપણે અહીંયા કરી લીધું. ને મજા આવી ને તમને આજની એક્ટિવિટી કરવાની? કેટલી મજા આવી? આટલી બધી મજા આવી. ઓ આજે આપણે કંઈક અલગ એક્ટિવિટી કરી હતી વિદ્યાર્થી મિત્રો. આપણી એક્ટિવિટી કંઈક એવી હતી કે આપણે જે પ્રાણીઓ છે
જે આપણા આજુબાજુમાં છે, બરાબર, એને આપણે ઓળખીએ છીએ કે નહીં? એના ઉપર કંઈક આપણી એક્ટિવિટી હતી, એટલે તમને એના ચિત્રો બતાવી, એનાથી માહિતગાર કર્યા ને વિદ્યાર્થી મિત્રો? અમુકના શરીર બતાવ્યા તો અમુકનું માથું બતાવ્યું. ત્યારબાદ કોષ્ટકની અંદરથી વિદ્યાર્થી મિત્રો આપણે શું ગોઈતું? પક્ષીઓ અને પ્રાણીઓના નામ ગોઈતા ને? જો આજની એક્ટિવિટી ઉપર આપણે એકવાર નજર મારીએ. સૌપ્રથમ તો આપણે સુંદર મજાનું દ્રશ્ય જોયું, એમાંથી પક્ષીઓ અને પ્રાણીઓના નામ ગોઈતા. જે પક્ષીઓ છે એને આપણે ઓળખીએ છીએ ને નામથી. મોર, કાગડો, ચકલી, વાંદરો, હરણ, ઘોડો, કૂકડો, બતક, કૂતરો, કાચબો, ગાય, વાઘ, પતંગિયા, બધાને આપણે ઓળખીએ છીએ ને વિદ્યાર્થી મિત્રો? સુંદર મજાના દ્રશ્યમાંથી પક્ષીઓ અને પ્રાણીઓના નામ જાણ્યા. ત્યારબાદ કોઈ પ્રાણીનું ઘર લીધું તો કોઈ પક્ષીનું માથું લીધું, તો કોઈ પ્રાણીનું માથું લીધું તો કોઈ બીજા પ્રાણીનું શરીર લીધું. એમ અલગ અલગ પ્રાણીઓના માથા અને શરીર અલગ હોવા છતાં પણ એને ઓળખી બતાવ્યા કે કોનું માથું છે અને કોનું શરીર છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી આપણે કઈ એક્ટિવિટી કરી? પાછી કોઈનું માથું છે, સસલાનું માથું છે તો મગરનું ઘર છે, એટલે મગરનું શરીર છે. ત્યાર પછી આપણે લોકોએ આ એક્ટિવિટી કરી. આની અંદર ઘણા બધા પ્રાણીઓના નામ હતા, પક્ષીઓના નામ હતા. આ પ્રાણીઓ અને પક્ષીઓ જેને આપણે જોયેલા છે, ઓળખીએ છીએ એવા હતા, તેના નામ આપણે લોકોએ ગોઈતા. બરાબર? અને એના ઉપર શું કર્યું? સર્કલ કર્યું ને વિદ્યાર્થી મિત્રો? આની અંદર પણ ખૂબ મજા આવી. મારી આશા છે વહાલા વિદ્યાર્થી મિત્રો કે આજે હું એ તમારા લોકોને જે પણ એક્ટિવિટી કરાવી છે તે એક્ટિવિટીની અંદર, તે પ્રવૃત્તિની અંદર ખૂબ જ મજા આવી હશે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તમે મને સાંભળી, મારી વાતને સાંભળી, તેના માટે મારા દરેક વાલા વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. વિદ્યાર્થી મિત્રો, આજે તમને કોઈ પણ હોમવર્ક નથી. બરાબર? દરેક વિદ્યાર્થીઓનું ખુશ થઈ ગયા કે આજે હોમવર્ક નથી ને, તો દરેક વિદ્યાર્થીનું ફેસ ખુશ થઈ ગયો કારણ કે આજે હોમવર્ક નથી. ચાલો, આજના દિવસમાં આજે આ એક્ટિવિટી ઉપર આપણો આ દિવસ છે એને પૂર્ણ કરે છે, આપણા આજના અભ્યાસને પૂર્ણ કરીએ છીએ. આપણે ફરી એકવાર મહદી સ્કૂલના ઓનલાઈન ટીચિંગ દ્વારા ભેગા થઈશું. બરાબર? કંઈક નવી એક્ટિવિટી સાથે, નવા પ્રવૃત્તિ સાથે. બરાબર વિદ્યાર્થી મિત્રો? ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.